बोलो सदगुरु महाराज की जय। पूज्य यजुराम महाराज की जय। पधारेला हरि गुरु संतनो रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया सत्य सनातन धर्म की। नमो पार्वती पति हर हर महादेव। સરખેજની ધરા એટલે થાનાપતિ સંત સમ્રાટ એવા અવંતી બાપુની આ ધરતી છે બાપ। સરખેજની ધરા એટલે વિશંબર ભારતી બાપુની ધરતી। આ ધરતી ઉપર અમારા ગોવિંદરામ બાપુએ ભજન ગાયું। આ ધરતી ઉપર સદગુરુ હજુરામ બાપુએ ભજન। ગોવિંદરામ બાપુના દીકરા એવા પ્યારા ગુરુનો પરવાર। સાહેબ આજે આંખમાંથી આંસુ જે વહી રહ્યા છે ને એ સદગુરુ હજુરામ બાપુ અને જે અમને ગોવિંદરામ બાપુએ ખોળામાં પીનામાં પોતે બે સ્થાન અમને સુકામાં બેવડાવ્યા। આજ એનું રૂડું આવે છે બાપ। એને આ સંતને કેમ ભૂલ્યા મેં? કારણ કે દરેક ને સમજી નથી શકતા બાપ। અહીંયા સવારામ બાપુએ કહ્યું છે કે પારખ વિનાનો પડ્યો રહ્યો હીરો હાટની બહાર। પલ પલ આવે ભગતળે ગામમાં બધા ગમાર બાપ। ગામમાં બધા ગમાર નહીં હીરાના પારખો। અહો નિશ આવે અને જાય નજર ના રાખે નેણે। દાસ સવો દિલકર કહે નિર્ધન ના રહે કોઈ નરને ના। આખી પીપળીની ધરાની અંદર સાહેબ એક વાળંદની દીકરી દાસી જબુ ઓળખી જે આ સમ્રાટ સંતને બાપ। હે સુવાણીમાં વાત કરી કે સેવા સદગુરુ દેવની તન મનથી કરે કોઈ। દાસી જબુ દિલ કર જોડી। દાસી જબુ દિલ કર જોડી વિનંતી કરે છે કે બાપ આમાં લાખોમાં કોક હે જી સદગુરુ અવિનાશી પ્રગટ દર્શાય। હે ગુરુજી મારા આવે છે। હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય। ગુરુજી મારા આવે છે। સાહેબ સદગુરુની શું વાત કરીએ? હે સદગુરુ તો પારસમણી નહીં પણ જેવા સદગુરુ હોય ને એવા બનાવી દે। અહીં સંતે સરસ વાત કરી કે પારસ ઓર સંત में बड़ो अंतरो जान। पारस लोहा को कंचन करे और संत करे आप सना समान बाप।
પારસમણીનું લોઢાથી પર્સ થવાથી કંચન બનાવે અને સંત તો આપ સમાન કરી દે છે બાપ. 21મી સદીમાં દીકરી દીકરાના લગ્ન થતા હોય એટલું ખર્ચ જે થતું હોય એનાથી વિશેષ આજ ખર્ચ કરી અને જુઓ સદગુરુની નિષ્ઠાની વાત કરવી છે બાપ. કેટલા હૃદયના ભાવથી અમારા ભગવાન ભગત બેન શ્રી ગીતાબેન અને અમારા ચેતનભાઈ તેમના ધર્મપત્ની અંકિતાબેન અને કર્તવ્યના જન્મદિવસ નિમિત્તે સાહેબ વિરાટ સંતોના તમને મને દર્શન કરાયા એ બદલ એમના પરિવારને તાળીઓથી વધાવશું. દૂર દૂરથી સંતો આવ્યા છે બાપ. પાકિસ્તાનની બોર્ડર અહીંથી જવું હોય ને તો 3-4 કલાક થાય, 4 કલાક. ત્યારે ત્યાં પહોંચાય. ત્યાંથી સંતો આવ્યા છે. કેવડો એમનો ભાવ હશે સાહેબ. ભક્તિ ભાવની છે અને જેને જેને ભાવથી ભક્તિ કરી છે ને એમને ભગવાનને શોધવા જવા નથી પડ્યા, એમના દ્વારે ભગવાન આયા છે. જોઈએ દાખલો વીરપુરનો. ભક્તિ કેવું ભાવની ભૂખી, જુગો જુગથી જોતી વાટું, જોત જોતામાં મને મળ્યા સાચા સાગરના મોતી બાપ. એક દિવસના માટે રાજાના દરબારમાં એક હીરા વેચવા વાળો આવ્યો અને રાજાને કહ્યું કે આ 3 હીરા છે, 3 માંથી એક સાચો છે ને 2 ખોટા છે. સાચો હીરો જો તમે પારખી લો તો લાખો રૂપિયાનો હીરો આપને મફત આપવાનો છે. વેપારીએ 3 હીરા આપ્યા અને રાજાએ જોયા. એના પેલ સરખા, એનો રંગ સરખો, બધું સરખું રાજા પારખી ના શક્યા. રાજાએ પ્રધાનને વાત કરી કે આ 3 હીરામાંથી એક હીરો સાચો ને 2 ખોટા, અને સાચો હીરો જો આપણે પારખી જઈએ તો આપણને લાખોની કિંમતનો હીરો મફત આજે મળવાનો છે બાપ. પ્રધાન પણ પારખી ન શક્યા અને સભામાંથી વેપારીએ કીધું કે હજુ કોઈ એનો માલમિક હોય તો બોલાવો બાપ. હમણે મહારાજે વાત કરીને કે ડાયો, દોઢ ડાયો અને સળંગ ડાયો એમ 3 વચ્ચે સભામાંથી ઊભા થયા કે આપણે 3 હીરા એક માગી લઈએ. વેપારીને કીધું કે આ હીરો સાચો, આ હીરો સાચો, આ હીરો સાચો. વેપારીએ કહ્યું 100% તમારી વાત સાચી, હીરો સાચો છે, પણ એનું પ્રમાણ શું? અને ત્યારે પ્રમાણની વાત આવી ને ત્યારે ત્યાં અટકી ગયા. કારણ કે પ્રમાણ કોણ આપી શકે? સદગુરુની કૃપા હોય ત્યારે પ્રમાણ આપી શકે, ત્યાં સુધી પ્રમાણ આપી શકે નહીં. પ્રમાણની વાત આવી એટલે બોલતી બંધ થઈ ગઈ બાપ. અને રાજાને કીધું કે હજુ કોઈ હોય તો કયો. અને રાજાએ હજી વાત કરી આગળ અને ગામમાંથી એક સુરદાસ હતા અને સુરદાસના કાને અવાજ જો અને સુરદાસથી રહેવાનું નહીં અને કીધું કે મને સભામાં લઈ જાઓ, આંખના આંધળા છે. સાહેબ
બે હાથે બાવડા પકડી અને સભામાં જ્યાં લઈને જાય છે ત્યારે આખી સભા ખડખડાટ હસવા લાગી કે આંખનો આંધળો શું હીરા નક્કી કરવાનો છે. રાજા પણ મરક મરક હસવા લાગ્યા અને વેપારીને કીધું કે લાવો હીરા. અને હીરા જ્યાં હાથમાં આપ્યા, સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી અને જ્યાં એમના સામે રાખ્યા ત્યારે ખોટા હતા ને એ તપવા લાગ્યા. સાહેબ, સદગુરુએ બે ટકોર કીધી કરી હોય ને ત્યારે ત્રીજી વખત તો કાર્યક્રમમાં આવવાનું બંધ થઈ જાય. એક ને બીજી વખત કાર્યક્રમમાં આવવાનું બંધ થઈ જાય. સાહેબ, આ રીતે ભક્તિ ન થઈ શકે. હા, સાચો હીરો હતો એ વેપારીને કીધું કે આ સાચો છે, તો કે આ તમે નક્કી કઈ રીતે કર્યું? સાહેબ, સાચો હીરો જેમ તમે અગ્નિની અંદર રાખો ને એમ ટાઢક આપે છે. એટલા માટે કીધું કે સંત બડે પરમારથી શીતલ વાંકુ અંગ, તેજ આપે પણ તપે નહીં, દે દે અપના રંગ. બાપ, ફરી વાર આજે ઘણા એવા સંતો છે કે એમના સાંભળવા એક જીવનનો લાવો છે. બાપ, અમારા નળકાંઠાનું ગૌરવ, નળકાંઠાનો એક દુહો છે કે ગાગર સાગર અને સરોવર ના હોત બાપ કાંઠો, ગળપણ વિનાનો ગોળ અને રસ વિનાનો સાંઠો. બાપ, એ ધરતી ઉપરથી અમારા અંબારામ ભગત આવ્યા છે, એમને તાળીઓથી વધાવજો.